જૈન કલ્ચર ગ્રુપ છેલ્લા 43 વર્ષથી સમૂહ લગ્નની પ્રવૃત્તિ આપણે કરીએ છીએ. એમાં જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટ દ્વારા આ 43 વર્ષ સમૂહ લગ્ન છે. સમાજ સુધારણાના ભાગરૂપે આપણે આ પ્રવૃત્તિ જેમ બને એમ વધુ લોકોનો લાભ લઈ શકે એમાં આપણા પ્રયત્નો ચાલુ છે. મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ ફેરી જે 9 દંપતી જોડાયા છે બધા હાઈલી એજ્યુકેટેડ છે. આપણે એટલે સુધી દરકાર રાખીએ છીએ કે સમાજમાં દરેક કન્યાના મા બાપનો મોભો જળવાય અને એક માનસિક માન્યતા છે જેનાથી બધાને મા બાપને એમ થાય કે સમૂહ લગ્નમાં ન જોડાવાય. પણ આ સમૂહ લગ્ન આપણે એટલી કાળજી લઈને કરીએ છીએ કે જેથી ધાર્મિક આપણી નીતિ નિયમ આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને એમને પોતાને પ્રાઉડ થાય એ રીતે આ દિવસે આપણે આગળ વધતા જઈએ છીએ. કેટલા નવદંપતિના આજે સમૂહ લગ્ન છે? આજે 9 દંપતી જોડાયેલા છે. દિવસે વધારો થતો જાય છે. એકચ્યુઅલી 11 દંપતી જોડાયા હતા. એમાં 2 દંપતીમાં માંદગી અને કોઈ ઇમરજન્સી આવવાથી કેન્સલ થયા. પરંતુ દિવસે અવેરનેસ વધે છે અને મીડિયા દ્વારા અથવા બધા માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી આ પ્રવૃત્તિને બધા જ આદર સત્કાર કરે છે. આપણા સમાજના શ્રેષ્ઠીઓ આજે ઘણા બધા નવદંપતીને આશીર્વાદ આપવા આવશે. એ બધાના સહયોગથી અમારું બી મનોબળ મક્કમ થઈ અને સેલ્ફ કોન્ફિડન્સ વધતો જાય છે અને આને હજુ વધુમાં વધુ વેગ મળે એવા અમારા પ્રયત્નો ચાલુ છે. આ 9 દંપતી તો અમદાવાદના રહેવાસી છે. અમદાવાદ અને સૌરાષ્ટ્ર 2 જગ્યાએ આવેલા. 43માં સમૂહ લગ્ન પ્રસંગે અહીંયા અમને સૌને ખૂબ આનંદ થયો છે. આવા સરસ પ્રસંગે ઉપસ્થિત રહેવામાં આના મુખ્ય પ્રણેતા રાકેશભાઈ શાહ 19 વર્ષ સુધી આ જીસેકના અને આ જૈન સમુદાયના પ્રમુખ તરીકે એમણે સેવા આપી છે. હજી કન્ટિન્યુ ચેરમેન તરીકે રહ્યા છે અને એમનો ઉત્સાહ અને એમની મહેનત ને કારણે આ દર વર્ષે સમૂહ લગ્ન પોસિબલ થાય છે. આજના મુખ્ય દાતા દશરથભાઈ મારી સાથે છે. આપણે એમને ખૂબ વધાવીએ છીએ અને 9 જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે એ બધાને આપણે ખૂબ ભગવાનની દયાથી આશીર્વાદ આપીએ છીએ કે એમનું લગ્ન જીવન ખૂબ સફળ થાય અને જીવનની અંદર એ ખૂબ આગળ વધે. ધન્યવાદ. આપણા તમામ ગુજરાતી પરિવાર કે હિન્દુસ્તાનના કોઈ પણ પરિવારમાં સૌથી મોટો પ્રસંગ હોય ને મનુષ્યની જિંદગીમાં તો એ છે એના ત્યાંના ઘરના એક ફાધર માટે કે એક પરિવાર માટે એની છોકરીનું લગ્ન. અને લગ્ન એક એવો પ્રસંગ છે જ્યાં ના ખાલી એ પરિવાર પણ એના પરિવારના બધા જ ઓળખીતા પારખીતાઓ બધાને એક ઉમળકો હોય કે આ લગ્ન આપણા સારી રીતે થઈ શકે. કોઈક વાર એવી પરિસ્થિતિ આવે કે કદાચ એ પરિવારની કોઈ પરિસ્થિતિ બદલાઈ હોય કે ભગવાને કદાચ થોડીક ડિફિકલ્ટી આપી હોય કે ચેલેન્જીસ આપી હોય, એના લીધે મનુષ્ય એ પરિવાર કે એ વસ્તુ જ્યારે પ્રસંગ ઉજવવાનો આવે છે ત્યારે કદાચ કેપેબિલિટી નથી હોતી. અને ઘણા પરિવાર એવા હોય છે જેને કદાચ જિંદગીમાં સંઘર્ષ હોય છે અને એ કેપેબિલિટી નથી હોતી. તો ત્યારે એ પરિવારને, એ બાપને કે એ પિતાને એની છોકરીનું લગ્ન આવું જાહો જલાલીથી જે આપણે અત્યારે જોઈ રહ્યા છે, જૈન કલ્ચરલ ગ્રુપનો આ 43મો સમૂહ લગ્નનો પ્રસંગ છે. અને આટલા વર્ષોથી શ્રી રાકેશભાઈ શાહ જે પોતે જીએસીસીના ચેરમેન છે એ એક ધાર્યું નિસ્વાર્થ ભાવે દિલથી સેવા કરીને આ તમામ પરિવારોને દર વર્ષે એમના કદાચ સપના હશે એના કરતા 100 ગણું સારું લગ્ન ઉજવવાનું આવું પ્લેટફોર્મ આપે છે. અને એના માટે શ્રી રાકેશભાઈ શાહ અને જૈન કલ્ચરલ ગ્રુપની ટીમને અમે જે વર્ષોથી અમે પોતે જોઈએ છે, અમારે અમારી યથા યોગ્ય શક્તિ પ્રમાણે જે કોન્ટ્રીબ્યુટ થઈ શકે શ્રી રાકેશભાઈને એ કરતા આવ્યા છે. પણ એવું લાગે છે જેટલી વાર આવીએ છીએ એટલી વાર કે ગમે તેટલું કોન્ટ્રીબ્યુટ કરીએ એ ઓછું છે આ પ્રસંગ દરમિયાન. કારણ કે આમાં એટલા બધા આશીર્વાદ મળે છે, એટલી બધી ઈચ્છાઓ પૂરી થાય છે, એટલા બધા લોકોના મોઢા પર એવા સ્માઇલ્સ આવે છે કે આપણે કંઈ પણ કરી શકીએ ને એ ઓછું છે. ગમે તેટલું કરીએ ઓછું છે. આનાથી મોટી મનુષ્ય જીવનમાં કદાચ કોઈ સેવા ના હોઈ શકે. તો અમારા સૌ તરફથી જેટલા લોકો આવ્યા છે, જેટલા પરિવારજનો આવ્યા છે, અમે દરેક જગ્યાએ જઈને એમના માતા પિતાને મળ્યા,
અમે એ લોકોની એમના પોતાના ફીડબેક્સ લીધા કે એમને કેવું અત્યારે થઈ રહ્યું છે, અને બધા જ મને એવું લાગે છે કે કદાચ 90% લોકો પોતાના આંસુથી આશીર્વાદ રાકેશભાઈ શાહને અને એમની ટીમને આપે છે. એટલે આનાથી મોટું કોઈ કદાચ કાર્ય ના હોઈ શકે, આનાથી મોટું કોઈ યજ્ઞ ના હોઈ શકે મનુષ્ય સેવા માટે. તો બહુ જ ખૂબ શુભેચ્છાઓ રાકેશભાઈ શાહ અને આખી જૈન કલ્ચરલ ગ્રુપની ટીમને કે 43 વર્ષ નહીં 100 વર્ષથી વધારે આ કાર્ય ચાલે. ને અમારા બધાથી જેટલા લોકો જોઈ રહ્યા છે, મીડિયાને બી એટલી રિક્વેસ્ટ કે આનો જેટલું બને એટલું વધારે પ્રમોશન કરો, સો દેટ વી કેન ટેલ એન્ડ ઇન્વોલ્વ મોર એન્ડ મોર પીપલ ટુ જોઈન ધીસ યજ્ઞ ઓફ હ્યુમન સર્વિસીસ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. જય હિન્દ.